રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાનો 8મો શપથગ્રહણ સમારોહ યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રોટરી વર્ષ 2025-26 માટેનો 8મો શપથગ્રહણ સમારંભ પૂનમચંદ દેવચંદ રોટરી હોલ ભરૂચ ખાતે ઉજવાયો. આ પ્રસંગે રોટેરિયન ગીતાબેન અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે અને રોટેરિયન પાર્વતી ચૌધરીએ સચિવ સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ નવા કાર્ય વર્ષ 2025-26 માટેના તમામ બોર્ડ મેમ્બર્સે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે કરાવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, આરસીસીના ભૂતપૂર્વ પ્રમુખ કૌશિકભાઈ, ઇવેન્ટ ચેરપર્સન રોટેરિયન મધુસિંહ સહિત રોટરી ક્લબના સભ્યો, મહેમાનો અને રોટરી પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેવા કે સ્વાસ્થ્ય કેમ્પ, ઓપન લાઇબ્રેરી, વાંચન વિહાર, નર્મદા પાર્ક ખાતે, કાંસિયા ગામમાં સ્માર્ટ આંગણવાડી, વુમન એમ્પાવરમેન્ટ, એન્વાયરમેન્ટ તથા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે અનેક કાર્યક્રમ દ્વારા સમાજમાં નાનકડો પણ મજબૂત ફરજ નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સફળ શક્ય બની તે માટે હું મારા ક્લબના દરેક સભ્યોને ખૂબ ખૂબ આભારી છું.